નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નશામાં ધૂત ભાજપ સભ્યને રૂઆબ ભારે પડ્યો। આણંદ ભાજપના સભ્ય સહિત 4 ખાનદાન નમીરા દારૂના નશામાં કાર ચલાવતા વડોદરા અકોટા પોલીસના હાથે ઝડપાયા। રાજ્યમાં દારૂબંધીના કડક કાયદાના દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ કાયદા કાગળ ઉપર રહેતા હોય તેમ ગત રાત્રિના નશામાં ધૂત આણંદ ભાજપના સભ્યને રૂઆબ ભારે પડવા પામ્યો હોય તેમ વડોદરા અકોટા વિસ્તારમાં દારૂના નશામાં કાર લઈ પસાર થતા સમયે અકોટા પોલીસે 4 જેટલા ખાનદાન નમીરાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। રાજ્ય સરકાર ગમે તેટલા દારૂબંધીના કડક કાયદાના અમલના દાવા કરે, પરંતુ પીને વાલો કો પીને કા બહાના ચાહીએના કેફમાં ગત રાત્રિના વડોદરા અકોટા વિસ્તારમાંથી પસાર થતી કારમાં દારૂની મહેફિલ માણી કાર ચલાવતા 4 શખ્સોને ઝડપી પાડતા, જેમાં આણંદ ભાજપના સભ્ય અને કરમસદ પાલિકાના પૂર્વ કાઉન્સિલર, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના ડિરેક્ટર, આણંદ જિલ્લાના પૂર્વ ભાજપ સંગઠન મંત્રી દિલીપ પટેલનો પુત્ર હિરેન પટેલ, સ્મિત પટેલ, કેવલ પટેલ તથા જીગર પટેલને કાર સહિત મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીધેલી હાલતમાં ઝડપાયેલા ભાજપના સભ્ય હિરેન પટેલ પોતાના રાજકીય સંબંધો હોવાના રૂઆબ છાંટતા ભારે પડવા સાથે સ્થાનિક ભાજપમાં મુદ્દો ચર્ચાની એરણે ચડવા પામ્યાનું જાણવા મળ્યું છે। हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।